મારું નામ જયભાઈ પટેલ છે. સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી ધરાવું છું. સુરત જિલ્લાના કોસંબાના હથોડા ગામમાં ગયેલા સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે હથોડા ગામમાં મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે. આ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ સ્થળ પર રેડ કરવા ગયેલા. પોલીસ પણ સાથે હતી. સ્થળ પર પહોંચે એની પહેલા જ ત્યાંના સ્થાનિક વિધર્મી અને કસાઈઓ સાથે મળીને એ લોકોને રોકીને પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો કરી દીધેલો છે. તો પોલીસને સરકારે ખાખી આપેલી છે, કમરે હથિયાર આપેલું છે, એ આમ જનતાની સુરક્ષા માટે આપેલું છે. પણ આજે તો એવું સાબિત થયું, ખાખી પહેરીને કમરે હથિયાર રાખીને સ્થાનિક પીઆઈ એ પોતાની અને પોતાના સાથે રહેલા જવાનની સુરક્ષા ન કરી શક્યા, તો આમ જનતાની સુરક્ષા તો શું કરશે? ગૌ હત્યાનો કાયદો, હું ખાલી ગૌ હત્યાના કાયદાની વાત કરીશ. ગૌ હત્યાનો કાયદો ખાલી ચોપડા પર જ છે. છેલ્લા 1.5 મહિનામાં ગુજરાતમાં અસંખ્ય ગૌ હત્યાઓ થઈ છે. બજરંગ દળ આ ઘટનાને તો વખોડે જ છે, પણ બજરંગ દળ દ્વારા સરકારને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં ગૌરક્ષકો દ્વારા સરકારને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં આ સરકાર ગાયને રાજ્યમાતા જાહેર નહીં કરે તો આવનારા વિધાનસભાના ઇલેક્શન પહેલા આ ગુજરાતના ગૌપ્રેમી જનતા અને ગુજરાતના ગૌરક્ષકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરાવવા માટે. મારું નામ સાજન ભરવાડ છે. મારી જવાબદારી ગુજરાત પ્રદેશ ગૌરક્ષાની છે. આજે ગઈકાલે અમને બાતમી મળી હતી કે ભાઈ કોસંબાનું હથોડા ગામ છે. હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે. આ બાતમીના આધારે અમે સંપર્ક કર્યો પોલીસનો, એલસીબીનો સંપર્ક કરી. એલસીબીના માણસો અને અમારો એક ગૌરક્ષક સાથે રાખી ઘટના સ્થળે પહોંચતા હતા. ત્યાં રસ્તામાં વિધર્મીઓ અને કસાઈઓએ રસ્તો આંતરી જીવલેણ હુમલો કરી દીધો, જેમાં અમારો ગૌરક્ષક જે સત્યપ્રકાશ યાદવ છે એને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. 15 થી 20 ટાંકા આવ્યા અને 2 પોલીસવાળાને પણ મારવામાં આવેલા છે. એમાંથી એક પોલીસનો તો હાથ પણ તૂટી ગયો છે. આ જે ઘટના બની એ શરમજનક ઘટના છે, સરકાર માટે પણ અને તંત્ર માટે પણ. જો પોલીસને ખાખીની વર્દી આપી છે, હથિયારો આપ્યા છે, છતાં પણ જો તમે માર ખાવાના હોય તો તમારે ઘરે બેસી જવું જોઈએ. અમને ખાલી 15 દિવસનો સમય આપો. 15 દિવસનો આ ગુજરાતના કસાયોને ઠેકાણે પાડી દઈશું. અમારા એક ગૌરક્ષકને ગંભીર ઈજા થઈ છે, એને સિવિલ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલો છે, પણ એને લગભગ હેમરેજ કીધું છે ડોક્ટરે, એટલે બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની વાતો જે ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે. સ્પોટ પર અને જમીન લેવલે જે થવું જોઈએ એ થતું નથી. અત્યારે આખા ભારતમાં ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર 2 જ રાજ્ય એવા છે કે જ્યાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. આપણે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હિન્દુત્વ અને ગાયનું પૂંછડું પકડીને સત્તા પર બેઠેલી આ સરકાર જો બીજા રાજ્યોમાં ગાયને રાજ્ય માતા ઘોષિત કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ નથી કરી શકતી? જો ખરા હિન્દુત્વ હોય, જો હિન્દુત્વનું પ્રમાણ આપવું હોય તો થોડા દિવસમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપો, નહીં તો અમે સાબિત કરશું કે ભાઈ તમે હિન્દુત્વ છો જ નહીં.